નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરુદ્ધ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા ભાજપમાં હરકંપ મચ્યો। પોલીસે તપાસ હાથ ધરી। નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા સંદર્ભે સામાજિક કાર્યકરે કલેક્ટર કચેરીએ આપ્યો આવેદનપત્ર। સંકલ્પ દિવસ નિમિત્તે બીએમસી દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી। સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબના અનુયાયીઓ ઉમટી પુષ્પાંજલિ અર્પણ કરે। આ અવસર રક્તદાન શિબિર યોજાઈ। હવે જોઈએ વિગતવાર સમાચાર। પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવા પામી છે। વડોદરામાં કેટલાક નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવા પામી છે, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। દુષ્કર્મ કેસમાં આરોપી રાજ્ય નેતાઓ સાથે નિકટતા ધરાવે છે। આ મામલે નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત રાત્રે પરિણીતા તેના ઘરમાં નિદ્રાધીન હતા। તે દરમિયાન આકાશ ભગવાન ગોહિલે પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। આખરે આ મામલે પરિણીતાએ નંદેસરી પોલીસ મથકમાં આકાશ ભગવાનભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે। ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તો આ મામલે એફએસએલ દ્વારા જરૂરી નમૂના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે આજે માં જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને રજૂઆત કરી હતી। પૈસા લઈ પાસ આપતા તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે, સાથે જ તમામ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરી હતી। વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતમાં ભાડેથી આપવામાં આવે છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું, પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલેતુજારોને મળી રહ્યા છે, લાખોપતિને મળી રહ્યા છે, એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે। શું કે છે અંદર? હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે, પરંતુ બધા અંદર જાય છે। અમે અડધો કલાકથી આવ્યા છે, હજુ બેઠા છે અહીંયા। પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે? અહીંથી ફર્યા કરે છે અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી। તો અંદર નહીં જવા દે તો શું કરશો? નહીં જવા દે તો અહીંયા જ બેસીશ। માતાજીની આ લોકો અપવાસ આરાધના કરતા હોય છે, તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ। કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે? હા, એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ, કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ, પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાવ્યું છે। જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું રહેશે? આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે, એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા આગળ, કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો 5 જ જણને મળવા દે છે, એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે।
આજે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના સંવિધાનના ઘડવૈયા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વડોદરાના સયાજીબાગ ખાતે વડના વૃક્ષ નીચે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતાને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો. આજે તે સંકલ્પને 107 વર્ષ થયા છે. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો, તેથી આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે દેશના ખૂણે ખૂણેથી બાબા સાહેબના અનુયાયીઓ આવે છે. આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા અને નગરસેવક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાબા સાહેબ આંબેડકરના જીવનમાં 4 ભૂમિનું વિશેષ મહત્વ, ખાસ કરીને એમની જન્મભૂમિ મહુ, ત્યારબાદ નાગપુર, મુંબઈ, દાદરા અને વડોદરા. બાબા સાહેબ આંબેડકર યુવાનીમાં BAની પરીક્ષા પાસ કરી ને વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને એમને આગળ ભણવા માટે, ફોરેન ભણવા જવા માટે 11.5 પાઉન્ડની સ્કોલરશિપ 3 વર્ષ માટે સયાજીરાવ ગાયકવાડે આપી. સાથે કન્ડિશન કરી કે આ સ્કોલરશિપ આપતા ભણ્યા બાદ વડોદરા શહેરને 10 વર્ષની સેવા આપવાની રહેશે. ભણતર પૂરું થયા બાદ બાબા સાહેબ આંબેડકરે વડોદરા શહેરમાં પોતાની નોકરી ચાલુ કરી. ઊંચા હોદ્દા પર નોકરી કરતા, પરંતુ પોતે મહાર જાતિના હોવાથી અસ્પૃશ્યતા અને તમામ જે સમાજમાં ફૂટ હતી એના લીધે એમને સમાજના તિરસ્કારનો સામનો કરવો પડતો હતો. સર્વન્ટો પણ એમના મેજ ઉપર ફાઇલ હાથમાં આપવાના બદલે ફેંકીને જતા રહેતા હતા. એમને આખા વડોદરામાં મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રહ્યા 2 રૂપિયાના ભાડાથી, પરંતુ ત્યાં પણ એમને અપમાનનો અવારનવાર સામનો કરવો પડતો હતો. જ્યારે એમને ફાઇનાન્સ નાણાં વિભાગનો હવાલો સોંપવાના હતા એવી વાત આખા વડોદરા શહેરમાં ફેલાતા સમાજના અગ્રણીઓએ આંદોલન કરી લાકડી લઈ અને હોસ્ટેલ ખાલી કરવાની ફરજ પાડી હતી. એ 23 સપ્ટેમ્બર 1917ના દિવસે એમને નોકરી છોડવાનો નિર્ધાર કર્યો અને બોમ્બે ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવ્યું. ટ્રેન 4-5 કલાક મોડી હતી ત્યારે એમને 160 વર્ષ જૂનું ઝાડ અત્યારે જે આપણે સંકલ્પ ભૂમિ ખાતે જોઈ રહ્યા છે એ ઝાડ નીચે બેસી અને મનન ચિંતન કર્યું કે અંગ્રેજો ભારતમાં રાજ એટલા માટે કરે છે કારણ કે આપણા સમાજમાં ફૂટ છે. હું આટલો ભણેલો ગણો છતાં મારે જે અસ્પૃશ્યતાનો અને અસમાનતાનો સામનો કરવો પડે છે ત્યારે હું મારા કરોડો દેશવાસીઓ કે જે મહાર સમાજના છે એમનો ઉદ્ધાર કરીશ અને અંગ્રેજોને અહીંયાથી ભગાડીને જંપીશ. અને આ ભૂમિ પર એમણે સંકલ્પ લીધો અને ત્યારબાદ એમણે ભારતનું બંધારણ લખ્યું અને જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત એવું બંધારણના રચયિતા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ ભૂમિ દિને આજે અમે સૌ અહીંયા આવ્યા છે અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે. બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ, ભારતીય તમામ નાગરિકો અને આજે તો મુક્ત સમાજ થઈ ગયો છે એ એમની દેન છે. સ્ત્રી કેળવણી, અસ્પૃશ્યતા, આ તમામ વસ્તુનું નિવારણ થયું છે. આજે સ્ત્રી કેળવણીને પુષ્કળ ભાર આપવામાં આવ્યો છે. આપણું બંધારણ જેના લીધે ભારત આજે આટલો દુનિયાનો નંબર 1 ડેમોક્રેટિક કન્ટ્રી બન્યો છે. તો આજે એમને યાદ કરી અને આજે એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને તમામ અનુયાયીઓ અને તમામ નાગરિકોને હું શુભેચ્છા સંદેશ પાઠવું છું કે બાબા સાહેબ આંબેડકરે બતાવેલા આદર્શો પર આપણે જીવીએ અને ભારત હજુ વધુ પ્રગતિ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેની શુભેચ્છાઓ. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરામાં આજે ઉપસ્થિત રહ્યા હતા તથા પત્રકાર પરિષદ સંબોધી હતી. આજે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરામાં ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે હું સંકલ્પ ભૂમિ આવ્યો હતો જ્યાં 107 વર્ષ પહેલા બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો. રામદાસ આઠવલેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેરિકામાં જઈ આરક્ષણ ખતમ કરવાનું કહે છે. આરક્ષણ ખતમ કરનારને અમે ખતમ કરી નાખીશું. જ્યાં સુધી NDAમાં એકતા છે ત્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહીં બને. બાબા સાહેબ આંબેડકર સમયે દલીલોને કોઈ અડતું ન હતું. આજે સમાજમાં પરિવર્તન આવ્યું છે. 2 સમાજના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. આજે પણ દલીલો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈ જેલમાં ન નાખી શકે. નરેન્દ્ર મોદી બધાને જેલમાં નાખી દે. તેમણે જણાવ્યું હતું કે NDA સરકાર 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.
15 વર્ષ દેશની સત્તામાં રહેવું નાની વાત નથી. હું 15 વર્ષથી મંત્રી છું, હવે 4થી વાર પણ મંત્રી બનીશ. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં મુખ્યમંત્રી બનવાનો વારો હતો ત્યારે મલ્લિકા અર્જુન ખડગલે દલીલ હોવાથી કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી ન બનાવ્યા. મહારાષ્ટ્રમાં સત્તામાં અમને ભાગીદારી જોઈએ છે. રાહુલ ગાંધીનો સપોર્ટ રદ કરવો જોઈએ. વિદેશમાં જઈ દેશ વિરુદ્ધ બોલે છે. વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અમારી સરકાર બનશે. મહારાષ્ટ્રમાં આરપીઆઈ પાર્ટીએ 12 થી 13 બેઠકો માંગી છે. અમારી હાલમાં વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં જેમની સીટો વધુ હશે તેનો મુખ્યમંત્રી બનશે. પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેશે. મુંબઈમાં બાબા સાહેબની 350 ફૂટ ઊંચી પ્રતિમા બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ બીજા નંબરે સૌથી ઊંચું સ્ટેચ્યુ બાબા સાહેબનું બનશે. संकल्प भूमि, जहां डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने 107 साल पहले आदरणीय सयाजी महाराज गायकवाड़ जी के स्कॉलरशिप पर बाबा साहब अम्बेडकर जी पढ़ाई करने के लिए लंदन गए थे और तब उनका एग्रीमेंट मतलब उनका एक बातचीत हुई थी कि शिक्षा पूरी होने के बाद बाबा साहब अम्बेडकर जी बड़ौदा के संस्थान में जॉब करने के लिए आएंगे. उसी तरह बाबा साहब अम्बेडकर जी यहाँ जॉब करने के लिए, नौकरी करने के लिए आए थे. लेकिन यहाँ बाबा साहब को जो अनुभव आया, अनटचेबिलिटी इतनी बहुत ज्यादा थी. वहां का जो प्यून है, सिपाही है, वो भी फाइल बाबा साहब की तरफ लंबे से फेंकता था. वो भी बाबा साहब को टच नहीं करना चाहता था क्योंकि बाबा साहब की जात अनटचेबल है. तो इसीलिए बाबा साहब का अपमान हर रोज होता रहा. बाबा साहब अम्बेडकर जी को वो बाबा साहब बड़े इकोनॉमिस्ट थे, इसीलिए सयाजी महाराज गायकवाड़ जी ने बाबा साहब को अर्थ डिपार्टमेंट जो है, फाइनेंस डिपार्टमेंट जो उनके संस्थान का है, वो देने का निर्णय लिया था. लेकिन वहां ऐसा रोज अपमान होता रहा. इसीलिए बाबा साहब ने अपने मन में तय किया कि मैं इतनी डिग्रियां लेकर मैं यहाँ नौकरी ले आया हूँ, मेरा इतना अपमान होता है तो मेरे देश के गांव गांव के दलितों की क्या स्थिति होगी. इसीलिए उन्होंने नौकरी छोड़कर वो बाबा साहब अम्बेडकर जी जहाँ अभी सयाजी बाग है, सयाजी गार्डन है, वहाँ एक पेड़ है जहाँ हम अभी जा रहे हैं, वहाँ बाबा साहब अम्बेडकर आकर वहाँ रोए. उन्होंने संकल्प किया कि मैं दलितों के लिए, अनटचेबल कम्युनिटी के लिए मैं काम करता रहूंगा, उनको सोशल जस्टिस देने का काम करता रहूंगा. और वो वहां से मुंबई आए और उन्होंने 1924 में बाबा साहब ने बहिष्कृत हितकारिणी सभा नाम की बहिष्कृत सभा की स्थापना की थी. बाद में बाबा साहब अम्बेडकर जी ने 1936 में इंडिपेंडेंट लेबर पार्टी की स्थापना की थी. उसके बाद बाबा साहब ने 1942 में ऑल इंडिया शेड्यूल कास्ट फेडरेशन की स्थापना की थी. तो इसी तरह बाबा साहब का एक मूवमेंट रहा है. तो आज मैं अभी संकल्प भूमि अभी जाने वाला हूँ. आज के दिन बाबा साहब अम्बेडकर जी ने वहां उस पेड़ के नीचे आकर बाबा साहब रोए थे और मैं अनटचेबल कम्युनिटी के लिए मैं काम करता रहूंगा. इसी तरह बाबा साहब ने संकल्प किया था और वो संकल्प के बाद आज समाज में काफी परिवर्तन हो रहा है. देश भर में कम से कम 1.5-2 लाख से ज्यादा इंटरकास्ट मैरिज हो रहे हैं. तो समाज के लोग एक साथ जुट रहे हैं और मुझे गर्व इस बात का है कि मेरे पार्टी में भी सभी जाति के कार्यकर्ता है, ब्राह्मण है, क्षत्रिय है, या मतलब अलग अलग जाति के कार्यकर्ता मेरे साथ जुड़े हैं. तो समाज में बहुत सारा परिवर्तन हो चुका है. बाबा साहब जो चाहते थे उसके मुताबिक समाज में बहुत सारा परिवर्तन हो रहा है. लेकिन आज भी कुछ जगह पर दलित पर अत्याचार होते हैं. आज मैं अधिकारियों ने जो बात की और उनके साथ मैंने चर्चा की, उसमें मतलब कुछ यहाँ कुछ हर साल में यहाँ जो एट्रोसिटी की केसेस है, वो एट्रोसिटी की केसेस यहाँ 21-22 में 65 केसेस हुई थी,
22-23 में 73, 23-24 में 60 और 24-25 जो ये साल चल रहा है इसमें 44, इतनी मतलब एट्रोसिटी की घटनाएं घटी थी। और 22-23 में 117 इंटरकास्ट मैरिज हुए हैं और 23-24 में 134 मैरिज हुए इंटरकास्ट मैरिज जिले में। इस तरह का परिवर्तन लोगों में हो रहा है। और संकल्प भूमि का जो प्रोजेक्ट जो बन रहा है 5,000 स्क्वायर फीट में, मतलब संकल्प भूमि का काम चल रहा है। और वहाँ जो हिरेन गांधी नाम के आर्किटेक्ट है उनको ये काम दे दिया है। और 4 माले की बिल्डिंग, 4 माले की ना, 4 माले की 4 फ्लोर की बिल्डिंग, मतलब 4 माले का ये बिल्डिंग बनेगा। और उसमें कम से कम 28 करोड़ रुपए का बजट है और काम दिसंबर तक पूरा हो जाएगा। और मतलब वहाँ लाइब्रेरी है, एडिटोरियम है, बाबा साहब की फोटोग्राफी बहुत जो पूरे है, तो ऐसा अलग अलग वहाँ है। लेकिन अधिकारियों ने मुझे बताया है कि आर्किटेक्ट ने बताया है साउंड एंड लाइट इसी तरह का एक संकल्प, इसी तरह का एक प्लान इनका है। लेकिन उसके लिए 10 करोड़ की और भी आवश्यकता है। तो मैंने उनको एश्योरेंस दे दिया है कि मैं माननीय मुख्यमंत्री साहब से बात करूंगा, उनके पत्र भी भेजूंगा। अपोजिशन को भी कोशिश करने का अधिकार है। आप सत्ता में आने के लिए लोगों को कन्विंस करो, लेकिन लोगों के साथ ब्लैकमेल मत करो, झूठी बात मत करो। ये संविधान बदलेगी, आरक्षण जाएगा। आरक्षण दलित आदिवासी का आरक्षण कभी भी नहीं जा सकता है, ओबीसी का आरक्षण कभी भी नहीं जा सकता है। लेकिन राहुल गांधी जी इसी तरह की उल्टी सीधी बातें करते रहते हैं। इसीलिए मेरी सूचना ये है कि राहुल गांधी ऐसा उल्टा सीधा बाहर जाकर बात करते होंगे तो राहुल गांधी का पासपोर्ट रद्द करना चाहिए। तो राहुल गांधी का पासपोर्ट अगर रद्द हो जाएगा तो या फिर वो जाते वक्त उनको बोलना चाहिए कि अगर आपको जाना ही है तो आपने ऐसा अपने देश के खिलाफ नहीं बोलना चाहिए। जब हम भी जब बाहर जाते थे तो हमारा देश इतना प्रगति कर रहा है, हमारा देश ये काम कर रहा है, वो काम कर रहा है, इसी तरह बातें हम करते थे। तो पॉलिटिकल इसी तरह की बातें वहां जाकर करना ठीक नहीं है। राहुल गांधी को आदत है कि वो लंदन जाते हैं, अमेरिका जाते हैं, फ्रांस जाते हैं और वहां इसी तरह की बातें करते हैं। इसीलिए मुझे लगता है कि हमारी सरकार जो है, अभी जम्मू कश्मीर और राजस्थान में चुनाव हो रहा है, तो हमें पूरा विश्वास है कि 370 आर्टिकल हटाने के बाद 90% आतंकवाद खत्म हो चुका है। आज भी हमले होते हैं, लेकिन जब तक पाकिस्तान आतंकवाद एक्टिविटीज को नहीं रोकता है तब तक पाकिस्तान के साथ कोई बातचीत होगी नहीं। जब तक पाकिस्तान पाक व्याप्त कश्मीर को हमारे हवाले नहीं करता है तब तक उनके साथ बात करने से क्या फायदा है। हम चाहते हैं पाकिस्तान के साथ दोस्ती हो, लेकिन पाकिस्तान ने इसी तरह की आतंकवादी एक्टिविटीज रोकना चाहिए। और अभी वहाँ जो पाक व्याप्त कश्मीर है वहाँ वोटिंग लेना चाहिए और पाक व्याप्त कश्मीर को पाकिस्तान के साथ रहना है कि भारत के साथ रहना है, ऐसा उनका ओपिनियन जो है, ओपिनियन पोल जो है वो करके अगर ऐसा ओपिनियन पोल होता है तो आज वहाँ के सब लोग बोल रहे हैं कि भाई हमको भारत के साथ रहना है। हम तो भारत के साथ ही थे, कश्मीर के हम लोग थे, लेकिन पाकिस्तान ने हमारे ऊपर कब्जा किया है और हमको अभी पाकिस्तान में नहीं रहना है। ये वहाँ के लोगों का फीलिंग है। तो पाक व्याप्त कश्मीर हमारे हवाले पाकिस्तान करे और भारत के साथ दोस्ती करने के लिए मतलब उन्होंने मतलब भारत उनके लिए साथ दोस्ती करने के लिए तैयार है। तो भारत के साथ पाकिस्तान की दोस्ती होगी तो इकोनॉमी के लिए पाकिस्तान साउंड हो जाएगा, पाकिस्तान की जनता को न्याय मिलेगा, पाकिस्तान को मतलब इकोनॉमिकल न्याय मिलेगा और भारत का फायदा उनको बहुत अच्छा होगा। इसीलिए मुझे लगता है कि ये दो काम करना होना चाहिए। और दूसरी बात यह है कि भाई जो रशिया यूक्रेन का युद्ध चल रहा है वहाँ मामूली लोगों की डेथ हो रही है, मृत्यु हो रहा है, हत्या हो रही है। ये युद्ध रुकना चाहिए। इसीलिए माननीय नरेंद्र मोदी साहब पर एक जिम्मेदारी सौंप दी है और मोदी साहब पुतिन और जेलेंस्की को मिलकर भी वहाँ आए हैं और इसीलिए मतलब उनके इंटरफेयर से, उनके पहल से जरूर मतलब ये युद्ध रुकेगा,
ऐसा हमें पूरा विश्वास है। और आज के जमाने में 21वीं शताब्दी में युद्ध होना ठीक नहीं है। वह इसराइल और हमास का युद्ध चल रहा है या यूक्रेन और रशिया का युद्ध चल रहा है। 1.5-2 साल जो युद्ध चल रहा है, इसकी ऐसा होना ठीक नहीं है। इसलिए मुझे लगता है कि हमारी सरकार 5 साल कार्यकाल पूरा करेगी और हरियाणा में, जम्मू कश्मीर में बीजेपी की सरकार, इंडी की सरकार आएगी और उसके बाद महाराष्ट्र में और झारखंड में चुनाव नवंबर में आ रहा है, तो दोनों राज्यों में भी हमारी सरकार आएगी, ऐसा हमें पूरा विश्वास है। महाराष्ट्र में जो चुनाव आ रहा है उसमें रिपब्लिकन पार्टी ऑफ इंडिया को हमने 10-12 सीटें मांगी है और उसकी चर्चा चल रही है, तो हमारी पार्टी को भी सीट मिलनी चाहिए, इसी तरह की हमारी मांग है। और बाकी हमारी पार्टी जो है अभी भारत देश के सभी राज्यों में मेरी पार्टी है, अंडमान निकोबार में है और वहाँ સરકારી સસ્તા અનાજના ગોદામને લઈ નાગરિકોએ આક્રોશ પ્રગટ કરી પોતાની વ્યથા મીડિયા સામે કહી હતી। સરકારી સસ્તા અનાજના ગોદામની અંદર 300 ટન જેટલો ચોખા અને ઘઉંનો જથ્થો પડ્યો છે। ચોખા અને ઘઉંના જથ્થામાં જીવાતો પડી હોવા અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યા હતા। ધનોરા અને જીવાતોને લઈ ગોદામની પાછળ રહેતા નાગરિકો પોતાના આરોગ્યને લઈને ચિંતાતુર બન્યા છે। ધનોરા અને જીવાતો મોડી સાંજ સુધી સ્થાનિકોના ઘરમાં ઘૂસી જાય છે। જમવા સહિત અનાજ કઠોળમાં પણ જીવાતો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે વઘારમાં જીરું છે કે ધનોરા છે તેની પણ ખબર પડતી નથી। છેલ્લા ઘણા સમયથી જીવાતોથી નાગરિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આજે મીડિયા પહોંચતા જ સત્તાધીશોએ દવાઓ છંટકાવ કર્યો હતો। આ સંદર્ભે આસિસ્ટન્ટ મેનેજર પિંકેશ રાણાએ પૂછતા તેમણે હાલમાં થઈ રહેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું। અનાજ નથી સર્યું, એમાં અમારો બે મહિનાનો જથ્થો હોય ને રોટેશનમાં હોય છે અને આપણે ગાંધીનગર દ્વારા એજન્સી નક્કી કરેલ છે પેસ્ટ કંટ્રોલની, જે દવા છંટકાવ માટે, સ્પ્રે માટે। એ સમયસર આપણે 7 દિવસે 10 દિવસે આપણે એનું દવા છંટકાવ કરતા રહીએ છીએ સમયસર। આજે પણ સવારની 10 વાગ્યાની ગાડી આવી છે, એટલે એનું કામગીરી ચાલુ જ છે। આજે ધનેરાને બધું જોવા મળે છે, ઉંદેરા મરેલા છે। એટલે એમાં જ્યારે પેસ્ટ કંટ્રોલ કરે ને એના પછી કેવું, એ 24 કલાકમાં એ ઉંદર હોય, કેમ કે ઉંદરની પણ ટીકરીઓ મૂકતા હોય છે, ઉંદરો પણ મરી જાય, જીવાતો કઈ ઉડતી હોય, જીવાતો પણ એનો નિકાલ કેમ કરવામાં નથી આવતો? એની દુર્ગંધથી કેટલું ના ખરાબ અસર થાય તમને ખબર છે? એ જો આજે સવારે દવા છાંટી એટલે એનું હવે એ બધું સાફ કરશે, જે બી મરી જશે એ બધું સફાઈ કરતા રહીએ છીએ, એવું છે। આ દવાની અસર કેટલી? દવાની અસર હાલ અનાજ ઉપર નહીં, આરોગ્ય માટે કઈ, કેમ કે એ પ્રમાણસર જે દવા જે એમને નક્કી કરેલા હોય ધારાધોરણ એ પ્રમાણે દવા છંટકાવ કરવાનો। ઘઉંના ચોખાની બંને બોરીઓ ઉપર છાંટવામાં આવી છે, દવા તો અંદર ઉતરશે, દવા ત્યારે શું અસર કરશે પબ્લિકને કઈ અસર કરે નહીં, કેમ કે એમાં નક્કી કરેલા જે ધારાધોરણ હોય એ પ્રમાણે એ લોકો અંદર દવા ઝેરી આવતી નથી। આ દવા ઝેરી હોય એટલે પણ એ જંતુ માટે જે હોય, બાકી એમ માણસ પી લે તો વાંધો નહીં, માણસ ખાઈ જાય તો વાંધો નહીં। આપણે બોરિક પાવડર જોવું, આપણે જે બોરિક પાવડર નથી નાખતા એ રીતનું, એટલે ખવાય એવી જ આ દવા। એમાં હા, એટલે એમાં કઈ વાંધો નહીં, કેમ કે આ ઉપરથી ગાંધીનગરથી નક્કી કરેલી આજે। સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબના અનુયાયીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વર્ષ 1917માં આજના દિવસે એટલે કે 23મી સપ્ટેમ્બરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સયાજી બાગમાં વડના વૃક્ષ નીચે શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો। આ જગ્યા હાલ સંકલ્પ ભૂમિના નામથી દેશ વિદેશમાં જાણીતી છે। આજે સંકલ્પ દિવસના અવસરે વડોદરામાં વહેલી સવારથી જ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી બાબા સાહેબના અનુયાયીઓ આવ્યા હતા। પોસ્ટરો, બેનરો સાથે લોકો જય જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા। પ્રતિમાને પુષ્પ અર્પણ કરી નમન કર્યા હતા। આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હતા। સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। હજારોની સંખ્યામાં અનુયાયીઓએ સયાજી બાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ એક જનજાગૃતિ છે સમાજની અંદર। મારે એવું કહેવું છે કે જો બહારથી આખા દેશમાંથી લોકો આવતા હોય તો વડોદરા શહેરમાંથી બહુ ઓછા લોકોની સંખ્યા છે। જો જાગૃતિ બહારના લોકોમાં હોય તો વડોદરા શહેરે પણ આટલી જાગૃતિ લાવવી જોઈએ। જે લોકો રાત દિવસના ઉજાગરા કરીને બસમાં બેસીને આવેલા હોય તો વડોદરા શહેરની જે પબ્લિક છે એ બહાર નથી નીકળતી। જ્યારે બાબા સાહેબના લાભ લેવા હોય છે તો તમામ લોકો ઊભા થઈ જાય છે, પરંતુ આવી રીતે આ એક જાતે મને દુઃખદ ઘટના લાગે છે। એ જનજાગૃતિ વડોદરા શહેરમાં જનજાગૃતિ લાવવા માટે આવી રહ્યા છે। જ્યારે બાબા સાહેબે આ ભૂમિ પર બેસી અને જે કંઈ કાર્યવાહી કરી એના કારણસર આપણે લોકો આજે પેન્ટ શર્ટ કોટની અંદર ઉભા રહીએ છીએ।
બરાબર, એ તાકાત બાબા સાહેબ નથી, એ કારણસર આપણે અહીંયા ઉભા છે. એ પબ્લિકે ફરી પાછું આવી જગ્યા પર આવવાની જરૂરિયાત છે. હું પ્રશ્ન એ પૂછું છું, એટલા માટે સમગ્ર સમાજે આવી રીતે એક જૂથ બની અને સમાજમાં બહાર આવવું જોઈએ. અને આવી જન્મેદની વડોદરા શહેરમાં આજે રોડના ટ્રાફિક જામ થઈ ગયા છે. પહેલો એવી યાત્રા છે બાબા સાહેબની કે આટલો भव्य प्रोग्राम થઈ રહ્યો છે, એ હું સત નમન કરું છું बाबा साहब ने. मैं अहमदाबाद से आई हूँ. अहमदाबाद में हमारा विहार है, बोधिसत्व विहार करके है. वहाँ हमारा धम्म उपासिक संघ का ग्रुप भी है. हम कॉन्फ्रेंस चलाते हैं, बाबा साहब को बहुत मानते हैं. और बुद्ध एंड धम्म का रोज़ हमारा दोपहर 2 बजे वाचन होता है, उसके ऊपर चर्चा होती है. 25 से 30 लेडीज़ हमारी इसमें रोज़ जोड़ती है. हम बाबा साहब को बहुत मानते हैं. बाबा साहब की जय हो. बाबा आप यहाँ पे हम मतलब हमारे बस के, बाकी तो और 4-5 बसेस आई है, काफ़ी बसेस आई है. નમો બુદ્ધાય. હું ખેડા જિલ્લામાંથી આવું છું. સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે 2 લક્ઝરી લઈને આવ્યા છે અને સાથે સાથે અમારા શું છે ભાઈઓ પણ અમારી સાથે જોડાયેલા છે. અને આમ જોઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના બંધારણની બધી જ વિવિધ કામગીરીથી અમે પૂરા પરિચિત છીએ. હમણાં પણ આપણે જે બંધારણમાં જે ફેરફારો થઈ રહેલા છે તો સુપ્રીમ કોર્ટના જજો આવ્યા હતા, તો એમની સાથે પણ અમારા સમાજની રજૂઆત કરવાની તે કરી છે. અને એમને પણ માગણી કરી છે કે ભાઈ આ તમે બંધારણના સાથે ચેડા ના કરશો. આ તો ગુજરાત છે, આખા ભારતની અંદર નહીં તો જો આવો એ થશે દ્રોષ તો શું છે કે સમગ્ર ભારતની અંદર એક બાંગ્લાદેશ જેવી સ્થિતિ નિર્માણ થશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની સવિતાબેન આંબેડકર સાથે પણ મેં તો 10 દિવસ કામ કર્યું છે. પ્રકાશ આંબેડકર પણ અમારા શું છે આઇકોન છે અને એમણે અમને માર્ગદર્શન આપીને અમને પ્રેરણા આપી છે. અને એમના દ્વારા જ આજે આખા સમગ્ર ભારતની અંદર આ ડૉક્ટર બાબા સાહેબનું નહીં, વિશ્વની અંદર એટલું નામ ખ્યાતિવાળું છે કે દરેક યુનિવર્સિટીઓમાં એ જ્યાં જુઓ ત્યાં, વિદેશની યુનિવર્સિટીઓમાં પણ હજુ ભારતના મનમાં હજી પણ એક ખટકો છે. બાકી આ વિશ્વનો એક વિશ્વ વિભૂતિ કહેવાય. અને કહેવાય ને શૈક્ષણિક કારકિર્દીમાં એટલે કહેવાય ને સિમ્બોલ ઓફ નોલેજ, કે જેની પાસે યુનિવર્સિટીઓમાં એમના પોતાના પ્રતિનિધિ તરીકે એમના જ્ઞાન અને વિદ્વાનની વાતો છે. અને એમની પોતાની શું છે સંસ્કૃતિથી આજે સમગ્ર દેશમાં એમણે કોઈ જ્ઞાતિબાતિનો ભેદ રાખ્યો નથી. એમણે 4 બાળકોને ગુમાવ્યા અને 4 બાળકોને ગુમાવ્યા પછી એ પોતે ત્યાં કેનેડામાં એટલે ત્યાં લંડનની અંદર ગોળમેજી પરિષદમાં જઈને બહેનોને, ભાઈઓને, દરેક કોમ્યુનિટીવાળાને સરખો ન્યાય આપીને જે કામગીરી કરી છે એ ખૂબ જ સૌને પ્રિય છે. અને જ્યારે આ સમાજ જાગૃત થયો છે ત્યારે આમની સાથે જો ચેડા કરવામાં આવશે કે અન્યાય કરવામાં આવશે ને તો આ ક્યારેય આ ગુજરાત અથવા તો ભારત નહીં સાખી લે. આ મારી છેલ્લી. આજે સંકલ્પ દિવસના અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સંકલ્પ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરના હજારોની સંખ્યામાં અનુયાયીઓ વડોદરા પહોંચ્યા છે. કમાટી બાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારેબાજી કરી હતી. આજે 107મા સંકલ્પ દિવસ નિમિત્તે રોહિત ગિરીશભાઈ તથા રોહિત ભરત બાબાના સહયોગ તથા ઇન્દુ બ્લડ બેંકના સપોર્ટથી સયાજીબાગ ખાતે રક્તદાન શિબિર તેમજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સાથે માનવતા હોસ્પિટલ, ડોક્ટર સંજય પટેલ તથા ચારવી લેબોરેટરી દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વડોદરા ખાતે કમાટી બાગમાં જે સંકલ્પ ભૂમિ આવી રહી છે, સંકલ્પ ભૂમિ એટલે કે આજથી 107 વર્ષ પહેલાં બાબા સાહેબ આંબેડકર જ્યારે અહીંયા વડોદરામાં નોકરી કરતા હતા, જે રાજઘરાણાના આપણા જે ગાયકવાડ સાહેબ છે એમણે અહીંયા આગળ નોકરી આપેલી, એ નોકરી કરતા હતા ત્યારે એમને પોતાને અહીંયા અસ્પૃશ્યતાનો ભોગ બનેલા, જેના થકી એ જ્યારે અહીંયા વડોદરા છોડી અને પાછા જતા હતા ત્યારે તેઓની ટ્રેન ચૂકી ગયા હતી. તેથી એ અહીંયા કમાટી બાગમાં એક વડના ઝાડ નીચે આવીને બેઠા હતા અને ત્યાં આગળ એમને વિચારમાં પડ્યા અને વિચાર કરતાં કરતાં એમને એવું થયું કે હું આપણા ભારત દેશનો આટલો બધો ગણેલો એક સારો એવો નાગરિક, જો પણ મારી અત્યારે આ લોકો મારી કદર ના કરતા હોય, એટલે કે મારી સાથે અસ્પૃશ્યતા રાખવતા હોય, તો મારાથી જે મારા ભાઈઓ છે જે લોકો ભણેલા ગણેલા નથી, જે પછાત છે, એ લોકોનું તો ભવિષ્યમાં શું થશે, એના માટે એમણે બહુ ઊંડો મનોમંથન કર્યું હતું. અને એ જે મનોમંથન કર્યું હતું અને ત્યાર પછી એમણે જ્યારે ચળવળ કરી, જે જાતિવાદ પર જે ગયા અને એ અહીંયા આગળથી જ એમણે સંકલ્પ લીધો હતો, જેના માટે આ ભૂમિનું નામ સંકલ્પ ભૂમિ આપવામાં આવ્યું છે. તો આજે એનો 107 વર્ષ પૂર્ણ થયા છે, જેના માટે આખા વડોદરા નહીં, ગુજરાત નહીં, પરંતુ આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્ય, અલગ અલગ સિટીમાંથી ભીમના જે ચાહકો છે એ લોકો અહીંયા પધારેલ છે. અને આવા એક સરસ માહોલની અંદર આટલી બધી જો પબ્લિકને આવી હોય તો એવી બધી પબ્લિકની વચ્ચે
અમે લોકોએ એક સારું એવું કામ કરી રહ્યા છે, જેમાં અમે કહી રહ્યા છીએ કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અહીંયા આટલી બધી સારી પબ્લિક આવતી હોય તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે ભાઈ મારું બ્લડ, મારું લોહી કોઈને કામ આવે, મારા લોહી થકી કોઈ મનુષ્યનો જીવ બચી જાય. હું ક્યારેય નહીં કોઈને આર્થિક રીતે મદદ ના કરી શકું, પરંતુ એક લોહી આપીને હું કોઈને મદદ કરું, એવા આશયથી મેં આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અને સાથે સાથે એક મેડિકલ ચેકઅપ પણ રાખ્યો છે, કારણ કે આટલી બધી પબ્લિક જો અહીંયા આવતી હોય તો એમાં ઘણા બધા કોઈને બીપીની તકલીફ હોય, કોઈ ડાયાબિટીકના પેશન્ટ હોય, તો જેઓ લોકોને ક્યાંક અગર તકલીફ થઈ જાય છે તેમને તાત્કાલિક અહીંયા સારવાર મળી શકે. આજથી અહીંયા આગળ આ એક સારો એવો પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરુદ્ધ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા ભાજપમાં હરકંપ મચ્યો. પોલીસે તપાસ હાથ ધરી. નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા સંદર્ભે સામાજિક કાર્યકરે કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર. સંકલ્પ દિવસ નિમિત્તે વીએમસી દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબના અનુયાયીઓ ઉમટી પુષ્પાંજલિ અર્પણ કરે. આ અવસર રક્તદાન શિબિર યોજાઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.